અમદાવાદ ખાતે તારીખ 8 અને 9 એપ્રિલના રોજ યોજાનાર કોંગ્રેસના મહાઅધિવેશન અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે 1961 પછી એટલે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાવા જઈ રહ્યું છે। આ અધિવેશન કોંગ્રેસ માટે ખૂબ મહત્વનું બની રહેશે। 8 તારીખે સવારે 11 વાગે શાહીબાગ ખાતે સરદાર સ્મારકમાં કાર્યકારી બેઠક યોજાઈ છે। સાંજે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે યોજાશે। જ્યારે 9મી તારીખે રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય અધિવેશન રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં આ અધિવેશન યોજાશે। અમદાવાદ ખાતે યોજાઈ રહેલા આ અધિવેશનમાં પાટણ જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ તેમજ અપેક્ષિત કોંગ્રેસના આગેવાનો લાભ લેશે। નમસ્કાર। તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદ ખાતે કોંગ્રેસ પાર્ટીનું એક રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। આ અધિવેશનમાં રાષ્ટ્રમાંથી ભારત દેશમાંથી 3000થી વધારે ડેલિગેશન આવશે। અમારા સન્માનીય નેતા શ્રી રાહુલજી, રાષ્ટ્રીય નેતા પ્રમુખ શ્રી ખડગેજી, સોનિયાજી અને મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસ પાર્ટીના પધારશે। વિશેષ સાબરમતી તટે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની દંડ ધરા પર આ મહાઅધિવેશન યોજાઈ રહ્યું છે। એ ગુજરાત માટે એક ગૌરવની વાત છે।